નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદ લોકસભા ચૂંટણીમાં ભાજપના જશવંતસિંહ ભાભોરની સતત ત્રીજી વાર વિજયી બન્યા હતા. દાહોદ લોકસભા ચૂંટણીની મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે થઈ હતી, જ્યારે પહેલા રાઉન્ડથી જ ભાજપનું પલડું ભારે દેખાતું હતું અને દાહોદ ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે પહેલા રાઉન્ડથી જ સરસાઈ મેળવી લીધી હતી, જે છેલ્લા રાઉન્ડ સુધી જાળવી રાખી હતી અને છેલ્લા રાઉન્ડમાં ભાજપના દિગ્ગજ નેતા જશવંતસિંહ ભાભોર 3,33,477 જંગી મતોથી સરસાઈથી વિજય બન્યા હતા. मोदी सरकार विकसित भारतना संकल्पने पूर्ण करवा माटे दाहोदना सांसद तरीके तीजी बार एक सेवक तरीके दाहोदना अमरा लोकप्रिय उम्मीदवार भाईओ बहनों मतदारों माननीय मोदी साहेबनो આપણે આભાર માનીએ છીએ કે દાહોદમાં સંગઠનનું કામની શરૂઆતની કરીને દાહોદ એ મોદી સાહેબની કર્મભૂમિ છે અને છેલ્લા 10 વર્ષની અંદર દાહોદના વિકાસ માટે, દાહોદની પ્રગતિ માટે દેશની એવી પહેલી સરકાર છે કે દાહોદના તમામ કામોને પૂર્ણ કર્યા છે. મતલબ કે દાહોદને મોદી સાહેબ પોતાનો માને છે, પોતીકો માને છે અને દાહોદી જનતાએ મને મોદી સાહેબનો પ્રેમને સત્ય ઠેરવીને ત્રીજી વાર દાહોદના સાંસદ તરીકે ચૂંટી લાવવા માટે દાહોદના મતદાર ભાઈઓ બહેનો, અમારા સર્વે એમએલએ શ્રી, સૌ મંત્રીશ્રીઓ, પાર્ટી સંગઠન ચૂંટાયેલા એ સર્વેનું આજના પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. 2024 ચૂંટણીના મહાપર્વને સમગ્ર દેશની સાથે સાથે દાહોદ જિલ્લાના મતદારોએ જે રીતે એની ઉજવણી કરી છે ને આજે જ્યારે આપણે પરિણામ પછી મળી રહ્યા છે, 3,65,000 જેવી માતબર લીડથી જીતનાર અમારા વિકાસ પુરુષ તરીકે કહેવાતા ભાભો સાહેબ અને આપના માધ્યમથી દાહોદ નગરની પ્રજાનો હું વિશેષ આભાર એટલા માટે માનવા જઈ રહ્યો છું કે અમારા ભાભોર સાહેબ, અમારા રાજ્ય કક્ષાના મંત્રી ખાબર સાહેબ અને અમારા ડાયનેમિક ધારાસભ્ય કન્યાભાઈના સીધા આશીર્વાદથી દાહોદ નગર આજે જ્યારે પહેલીવાર અંદાજિત 4,000ની લીડ લઈને જ્યારે અમે આ કમળ મોકલવામાં અમારો સિંહ ફાળો આપ્યો છે, એનો અમને વિશેષ આનંદ છે. અને આ 4,000ની લીડ પહેલી વખત જ્યારે દાહોદ નગરપાલિકા તરફથી મળી છે ભાભો સાહેબને, ત્યારે હું તમામ દાહોદ નગરજનોને, તમામ મતદારોને, તમામ નામી અનામી માણસો જેમને અમને મદદ કરી તેનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી જય. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.